સુખમાં બધું સાંભળે અને દુઃખમાં મારી મેરડી સિવાય કોઈ નો સાંભળે ભાઈ. ત્યારે દુઃખ આવે ને મિત્રો, એકલ મૂડી હોય, એકનો એક દીકરો હોય બાપ, અને એની માટે જ્યારે કસોટી આવે ને તો મારી મેરડી માથે બહુ દુઃખ લાગે. મારી બે કોઈ દી ક્યાં માયા, અને માયાને કરવી છે મારી શું મારે, તું હો તો મારી માયા છે મળી, પણ મળી તું આના રખોપા ન કહી તો જગતમાં કોના રખોપા કરીશ તું માં? તું તો એક માં છો. તેથી મારા બાપ વિરમ એમની ઉંમર 10-12 વર્ષની હતી મારી ને, અને પોતાની માને નાનપણથી રંડાપો આવ્યો સાહેબ. જગતના દાહોલા કરી, જગતના દુઃખ વેઠી, જગતના મેળા ખાય, રંડાપો ગુજારતા ગુજારતા કાલ મારો વીરમો મોટો થઈ જાય, કાલ મારા હકની ઘડી આવશે. પણ મિત્રો એ દુઃખમાં જગતમાં આખી જગત રૂઠી જાય હો. આ લુગડું નું હગું થાય ભાઈ. કોક દીક વેળા હોય એને પૂછજો, એકલો સાના ખૂણા બેઠો બેઠો મારી મેરડીના મઢના ખૂણામાં બેઠો બેઠો રોતો હોય મળી. હવે જાવું ક્યાં, કેવું કોને? કોઈને કહેવાય નહીં, કોઈને દુઃખની વાત કરાય નહીં, કોઈ સાંભળે નહીં, હારા માળાનો ક્યાંય ખંભો મળે નહીં. તેથી મારા બાપ વિરમની 10-12 વર્ષની ઉંમરે છે, કદાચ એના હકો આવ્યો સાહેબ. તેથી પોતાની માએ વિચાર કર્યો કે મળે એક તો મેં નાનપણથી રંડાપો ગુજાર્યો, પણ મારા બાબુડા આ લીલાપરની જગ્યાની માલપા વિરમ સાવડાની મેરડી જો કદાચ મારા વીરમાના દુઃખ ભાંગે તેમ જગતના દુઃખ નો ભાંગો ને, તેથી મને લીલાપરની જગ્યામાં મારા દાદા વશરામનું એકલ પહોળું બાપ. મને કેજે હો અને દુખ્યાનો દુઃખ જો ભાંગીને ભૂખો ન કરી દઉં ને, તેથી મને વિરમ ચાવડાની મને મેરડીને ખોટ લાગી જાય બાપ, મેરડીને ખોટ લાગી જાય બાપ.
कोई जगत कहती हो कि भाई कोई बुआ कहता हो कि बाप आज लोबड़ी नहीं लावी आज मारी मेरड़ी नो मन हुकुम नहीं पण मित्रों घणी जग्याए जाय મને એમને વાત કરી મને કે બાપભાઈ મારે બે ત્રણ જગ્યાએ માનું આમંત્રણ છે પણ છતાં આ બીજલભાઈ નો ભાવ છે ને હાલું મોઢું બતાવવા ખાલી આવીશ પણ બાપ અમે એમ માનશું પાનિયાની મેરડી આવી કે મિત્રો ધોણી તો હાવ ખમા કે તન હોને પહાડ થી કદાચ ધૂણતા હોય પણ ક્યારે ખમા મળી જાય ને ખમા ક્યારે મળે ઓહની વેળા આવે ને જગત માં જન નિશી ધરતી જન ઉસોયા जन निशी धरती जन उसोयाब ये आप मायनी नहीं धरती माँ को धनी मले नहीं दीदी मरी मेरी तू माया ये मुकी समा महाराज सामने ना धन वारिया तारी शिवाय कौन ये धनी बने तारी ये शिवाय कौन धनी बने खोलिया हाँ આપણે અહીંયા સહી એનો રખો પુણ્ય કોણ કરે નાના નાના બસડાને મૂકી ક્યાંક વ્રતમાં વહી જાય ક્યાંક માના માનવામાં વ્યો જાય અને પાછળથી કોઈ લાગ્યો કોઈ રાવા કોઈ જાદુગરા કોઈ વિદ્યાગરા પેલા કે છે આજ મોધારો છે અને મફાભાઈ આજ મોકો છે કે છે લાઈવ ને આની વાહે કોઈ રખડતું નથી આની માથે લાગ માંડું પણ બજારમાં એકલ ઝાડવું રખડતું હોય ને અને કોઈ લાગ માંડે ને જે અડદના દાણા મંતરવાની તૈયારી થાય ને તા તો મારી મેરડી તૈયાર થઈ ગઈ હોય એને ખબર ન હોય કે ખોખલા મઢમાંથી બહાર નીકળી
અને એના બસડાની ભેગી રખડતી હોય બાપ જેમ ઓલો ગોવાળ એટા બકરાનો વાઘ સારતો હોય ને અને વાહ ગોવાળો કરતો હોય ને એમ મારી મેરડી આ વસ્તીને ગોવાળી કરે કે બેટા મારા બહુડા માથે જો લાગ માને અડદના દાણા સાથે આનું મેરડી તને ફૂલડા ન બનાવી દઉં એની બધી હાલવા દઉં અને હોલડીનો સીમાડો વટવા દઉં ને બાપ તેથી મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ પણ મારા છોટા ભુવા મારી વસ્તીને કહી દેજે રાખ્યા ન્યા રેવો મારી મેરડીના નામ ઉપર ઉભા રે જે મેં ઉભા રાખ્યા છે ને મારા રામની આણમાં તો પગ નો મૂકે અને કદાચ મને મેરડીને હાથ પાડે અને સોરડીની જગ્યામાં તો હોકારો ન કરું ને તેથી મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ મારા દાદા રૂડિયા રાખની મેરડી તને બહુમી વલાની માલપા તને ટપોરો માર્યો હશે અંતરી જગ્યાની માલપા મને તને પોકાર કર્યો હશે કોઈ અબળાએ કોઈ દીકરીએ અને આ જો મેરડીના દુઃખ ભાંગીને ભૂકો ન કરી દઉં તેની મને રૂડિયાની મને મેરડીના ખોટા બોલી કહેજે બાપ